कीर्ति जिन राज प्रभु आवो ने, प्रभु आवो ने। आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन राज प्रभु आवो ने, प्रभु आवो ने। आवो दिव्य धनी दातार अनंत चतुष्टय ना धरनार प्रभु आवो ने, जल्दी आवो ने। आवो दिव्य धनी दातार अनंत चतुष्टय ना धरनार प्रभु आवो ने, जल्दी आवो ने। કેટલાએ દિવસોથી અમે જોતા હતા તુજ વાટ, આજે અહીંયા પધાર્યા પુણ્ય ફળ્યા અમ આજ। હે आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन रात प्रभु आवो ने, प्रभु आवो ने। हीरा मोती थी ऊंचा मन मा अमारा भाव, वधावु छु प्रभु आपने भाग्य फल्या अम आज। हे आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन राज प्रभु आवो ने, प्रभु आवो ने। उपशम रस थी भरी भरी मूर्ति तमारी नाथ, नीरखता सौ भक्तों ने तृप्ति सहज न थाय। हे आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन राज प्रभु आवो ने, प्रभु आवो ने। दर्शन थी प्रभु तारा आत्म उज्ज्वल थाय, भव भव ना पातक बधा शीघ्र टળી हरि जाय। हे आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन राज प्रभु आवो ने, प्रभु आवो ने। तो भावी ना भगवान वर्तमान ना गुरु कहान, वहला पधारो नाथ जी तुझ दर्शन नी आश। हे आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन रात।
કીર્તિ જીન રાજ પ્રભુ આવો ને, પ્રભુ આવો ને. તમે તો धात की खंड नरेश, भरते पधारो महेश. आछे स्वर्वांग स्वामी जी, वसे अम अंतर माही. हे आवो आवो मारा नाथ मारा सूर्य कीर्ति जिन राज प्रभु आवो ने, प्रभु आवो ने. आवो दिव्य धनी दातार अनंत चतुष्टयना धरनार प्रभु आवो ने, जल्दी आवो ने. बोलो सिमंदर नाथ नो जय, बोलो जिनवर देव नो जय, बोलो सूर्य कीर्ति नो जय, बोलो कहन गुरु नो जय, बोलो भगवत. બેસે છે આ વાત. તો આ કલ્યાણક મહોત્સવ ભલે વેદી પ્રતિષ્ઠા છે, પણ આ પંચ કલ્યાણક મહોત્સવ છે. ભગવાનના પાંચેય કલ્યાણકો નાટક રૂપે અહીંયા પ્રસ્તુત થવાના છે. અને આવો મહામંગળકારી અવસર કે જિનેન્દ્રદેવની મંગળ પધરામણી અમારા જીન મંદિરમાં થાય, એનાથી અદ્ભુત અને એનાથી ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી. તો એવા કલ્યાણક ઉજવવાની પાછળનો હેતુ જે આ સમ્યક દર્શન છે એ કેમ પ્રગટ થાય એની વિધિ અહીંયા 197માં બોલમાં પૂજ્ય માતાજી એના હૃદયોદ્ગાર અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. 197મો બોલ પૂજ્ય બહેનશ્રીના વતનામૃત. જો સાંભળજો બધા શાંતિથી. આવ્યું? આમાં બધું લખેલું બહુ છે. બીજી બુક લે ને, અહીંયા હશે વતનામૃતની. 197મો બોલ. જો આ જ્ઞાનીના હૃદયમાંથી નીકળેલા બધા હૃદયોદ્ગાર છે, અનુભવના રસને સ્પર્શીને પ્રગટ થયેલા, વ્યક્ત થયેલા બધા એક એક બોલ છે. તો જો સાંભળો. પ્રજ્ઞા છીણી. આ શબ્દ મૂકતા કોઈને યાદ આવે કે આવો શબ્દ ક્યાંક આવે છે? આવો શબ્દ ક્યાંય આવે છે? પ્રજ્ઞા છીણી આવો શબ્દ ક્યાંય આવે છે? ક્યાં આવે છે? સમયસારમાં આવે છે. કયો બોલ? કયો બોલ? 200 ગાથા આવડે છે કે નહીં કોઈને? આવો એક બોલ આવ્યો સમયસારમાં. ગાથા કોઈને આવડે છે? જીવ બંધ બને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી વડે છેદતા બંને જુદા પડી જાય છે. આવ્યો શબ્દ? આવ્યો કે ન આવ્યો? પ્રજ્ઞા છીણી. પ્રજ્ઞા એટલે શું? બોલો. પ્રજ્ઞા. જો કેટલો અદ્ભુત શબ્દ આવ્યો છે. આ સાધન છે, આ કરણ છે. પ્રજ્ઞા એટલે હું? બોલો. પ્રજ્ઞા એટલે જ્ઞાન પોતે શુદ્ધ સ્વરૂપમાં પોતે પરિણમન કરી અને જ્યારે જ્ઞાન પ્રગટ પરિણમે, જ્ઞાન પોતે અંદરથી પ્રગટ થાય છે. જેમ જ્ઞાન ખીલે, કમળ ખીલે, એમ ધીમે ધીમે જ્ઞાન એવી રીતે ખીલે અને પરદ્રવ્ય પર રૂપે પરિણમ કરે. એ વખતે ભેદ જ્ઞાન થયું એમ કહેવાય 12માં. વેરી ગુડ. પ્રજ્ઞા. વેરી ગુડ, વેરી ગુડ. બેસી જાઓ. બહુ સરસ બેને જવાબ આપ્યો કે રાગથી ભિન્ન પડેલું, નિર્મળ, પવિત્ર, શુદ્ધ અને રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન છે એ જ્ઞાનને પ્રજ્ઞા કહેવામાં આવે છે. ઈ જ્ઞાન સાધન થાય. કોઈ કહે છે ને કે અમે
વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ. ઘણા અમને કમ્પ્લેન કરે, અમારી પાસે આવે, અમે 40 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ. ભાઈ કેટલા વર્ષોથી કર્યા છે સ્વાધ્યાય, સમ્યક દર્શન કેમ નથી થતું? બધાને આ એક જ પ્રશ્ન હોય છે કે અમે કેટલાય વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ પણ સમ્યક દર્શન કેમ થતું નથી? તો કે ભાઈ તારા જ્ઞાનમાં સમજણમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ ન કરે એવી પરાકાષ્ઠાની વાતું તારા જ્ઞાનના ક્ષોભસમમાં સમાણી છે. પણ આ જ્ઞાન એવા ક્ષોભસમ ભાવથી ભિન્ન છે, રાગથી ભિન્ન છે, અને આ માત્ર જાણનારો છે એવા પોતાના જ્ઞાનના કિરણોનો અભાવ હોવાથી, જ્ઞાનના પરિણમનનો અભાવ હોવાથી જે જ્ઞાનમાં સ્વ પરનો યથાર્થ વિવેક હોવો જોઈએ એ ઉત્પન્ન થતો નથી. એટલે ગમે તેટલો સ્વાધ્યાય કરે પણ તોય સમ્યકની ભૂમિકા આવતી નથી. એને રાગની સાથે એકત્વપણું કરીને જ્ઞાન અને રાગની એકતા એવી કરી છે કે એ જ્યારે રાગ અને જ્ઞાનને ભિન્ન કરે છે ત્યારે જ્ઞાનમાં રાગનું એકત્વપણું અભિપ્રાયમાં રાખીને ક્ષોભસમમાં ભિન્નતા કરે છે. બોલવામાં ક્યાંય જાય પૈસા? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી. બોલો, બોલવામાં કાંઈ પૈસા ગયા? હમણાં બોલપેન ખોવાઈ ગઈ હોય તો સમજાય છે? હું રોટલી વણી શકતી નથી, બાય રોટલી વણી શકતી નથી. લ્યો, બોલવામાં કેટલા પૈસા ગયા? પણ એમાં કોકે એમ કે આ રોટલી બરાબર નથી એટલે લાલ લાલ ચોળ થઈ જાય એટલે ક્યાં આવ્યું ક્યાં? ભિન્નતા ક્યાં આવી? અને એમાં કોઈ વખાણ કરે, ઓહો આ તો શાક બહુ સારું થયું હતું, ત્યાં તો બાગળ આવીને પોતે કે મેં બનાવ્યું. હવે પોતાની ભાષામાં પોતાના ક્ષોભસમમાં પરદ્રવ્યનો હું કરતા નથી, હું તો એનો જાણનારો છું આમ આવે. અને જ્યાં એને કરેલા કાર્યની કોઈ પ્રશંસા કરે કાં કોઈક એના દોષ કાઢે ત્યાં તો ધુઆ ફુઆ થઈ જાય. તો તું તારા બોલવાના વચન એક અને અભિપ્રાય એક, અને પછી તું એમ કે મને સમ્યક દર્શન કેમ નથી થતું? એમાં બાપા અમે શું કરીએ? તું તારા પ્રશ્ન તારા પાસે જવાબ મેળવને પ્રભુ. બે છે કે નથી બે? તું સમજાય છે? પ્રજ્ઞા એટલે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન. આપણે રાગની સત્તા અને જ્ઞાન એ બેને એક રાખીને અરે ભેદ જ્ઞાનનો પ્રયાસ કરીએ છીએ. અરે ભેદ જ્ઞાનના પ્રયાસમાં તો રાગથી ભિન્ન પડવાનો પ્રોસેસ થવો જોઈએ. ભલે હજી તું સમ્યકને અધિકારી થયો નથી, સમ્યક દર્શન પ્રગટ થયું નથી, પણ તારી ભાવનામાં, તારા અભિપ્રાયમાં, તારા જ્ઞાનની સમજણમાં એટલી તો તું અંદરમાં દ્રઢતા રાખ કે ભલે હું અત્યારે આ શુભની પ્રવૃત્તિ કરતો હોઉં પણ આ સ્વરૂપ મારું છે નહીં, હું તો માત્ર જાણનારો જ છું. એવી અંદરમાં પ્રતીતપૂર્વક શ્રદ્ધા તો કર, એટલો નિર્ણય તો કર, એ નિર્ણયની સાથે શ્રદ્ધા તો કર. બેસે છે આ વાત? શું કીધું? પ્રજ્ઞા. હવે પછી બીજો શબ્દ મૂક્યો છીણી. જ્યાં સુધી જ્ઞાન પ્રજ્ઞા એટલે કે સૂક્ષ્મ અને રાગથી ભિન્ન પડેલું નહીં હોય ત્યાં સુધી એને સંધિ એટલે કે રાગ અને જ્ઞાનની સંધિ દેખાશે નહીં. અને એ જે પટકશે છીણી, એ ક્યાં પટકશે? રાગ સાથે તન્મય થયેલી જે પરિણતિ છે એમાં પટકશે. તો એ કાંઈ બે નોખા થવાના? બેસે છે આ વાત? સમજાય છે કે નથી સમજાતું? આપણી બોલવાની ભૂમિકા અને જ્ઞાનના ઉઘાડની ભૂમિકા એ જુદી છે અને અભિપ્રાય એ જુદું કામ કરે છે. સમજાય છે આ વાત? અભિપ્રાયમાં તો જડબેસલાક શું છે? શું છે? જે બોલે છે એવું નથી. અભિપ્રાયમાં પૂરેપૂરું પર સાથે એનું તન્મયપણું છે. અહીંયા કહે છે કે પ્રજ્ઞા છીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતસંધિમાં. બોલો, શુભાશુભ ભાવ. પહેલાં તો શુભાશુભ ભાવમાં એને પહેલાં એનેથી જ્ઞાન જુદું છે એ જ કરવું કઠણ પડે છે. બેસે છે આ વાત? એની માટે શું કરવું પડે? કોઈ એમ કે ના ના સીધે સીધું હું જ્ઞાનને જ્ઞાયકમાં તન્મય કરું એમ કેમ થાય? પહેલાં પરીક્ષા કરીને ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન તો કર. શુભાશુભ ભાવના પહેલાં તો લક્ષણ તો ઓળખ કે શુભાશુભ ભાવના લક્ષણ એનું સ્વરૂપ કેવું છે અને જ્ઞાનનું સ્વરૂપ કેવું છે. આ બેયની પરીક્ષા તો કર. કેવો છે શુભાશુભ ભાવ? કેવો છે? કેટલા બધા કર્તા કર્મ અધિકારમાં ભેદ તફાવત આપ્યો છે કે નથી આપ્યો? 294માં બંધનો અને
આત્માનો ભેદ જ્ઞાનનો તફાવત આપ્યો છે કે નથી આપ્યો? સમજાય છે આ વાત? કેવો છે શુભાશુભ ભાવ? બધાને અહીંયા બહુ ગમે છે કે નહીં? ટાઈમ પૂરો થયા પછી કોણ અહીંયા બે? અત્યારે પંચપરમેષ્ઠી મંડળ વિધાન થયું, બરાબર છે. પછી અહીંયા કોણ બેઠું રહ્યું? જાત્રાએ ગયું હોય તો અહીંયા કોણ રહી ગયું? જો આ બધી પરીક્ષા કરવાની છે. શુભ ભાવને છોડવાનો નથી. એમ નહીં કે એ બંધ છે માટે એને છોડી દઉં, એમ નહીં. એને યથાકાળે તું છોડીશ, એમાં નો ડાઉટ. પણ અત્યારે તું જ્યારે એને કરે છો ત્યારે તું એટલું તો નક્કી કર કે એ પરિણામમાં તને શાંતિ, તૃપ્તિ અને સંતોષ થાય છે. થાય છે. જાત્રાએ ગયો હોય તો બધા ઘરે બે આવ્યો ને એકલો ત્યાં ક્યાં રહી જાય છે. એ ભૂમિકા આવશે ને, સમજણપૂર્વક ત્યાં રહેશે ને, એ વાત જુદી છે. એને પછી ઘરે આવવાનું મન નહીં થાય. પણ સમજણ વગર ગયેલો હશે, રાગના હથવારે ગયેલો હશે, રાગના હથવારે ગયેલો હશે તો જરાક ટાયર્ડ પડે ને, હાલો હવે બિસ્તરા પોટલા હંકેલો. નેમિનાથ ભગવાનને વૈરાગ આવ્યો હતો ને, નેમિનાથ ભગવાનના વૈરાગના સમયે કરોડો જાનૈયાઓ, કરોડોની સંખ્યામાં, એમાં રાજા 2,500 રાજા તો નેમિનાથ ભગવાનની સાથે જ દીક્ષા લઈ લીધી. 2,500 રાજા. હવે એક રાજાના કેટલા રાજ્યો, કેટલા ગામ, કેટલી પ્રજા, એવો એક રાજા. એવા 2,500 રાજાઓએ દીક્ષા નેમિનાથ ભગવાનની હારે લીધી. પણ કઈ સત્તામાં? મંદ કશાયના બળમાં, ઉદ્વેગમાં આવીને પ્રભુની હારે લીધી અને પરિશોષણ ન કરી શક્યા એટલે કપડાં પહેરીને ઘર ભેગા ઘણા પામી ગયા અને ઘણા પાછા પોતાના સંસારમાં. એનો અર્થ શું થયો કે સમજણપૂર્વક ગયેલો જીવ પાછો નથી ફરતો, પણ અણસમજણો જીવ કશાયની મંદતામાં પોતે એવો અંદરમાં ઉછળી જાય છે કે એને જ્યારે અંદરમાં ઉભરો શાંત થાય એટલે એને ખ્યાલ આવે છે કે આ માર્ગ બરાબર આમ નથી. પહેલામાં પહેલો જ્ઞાન અને રાગની ભિન્નતાની તારે સમજણ કરવી પડશે, પરીક્ષા કરવી પડશે, ઓળખાણ કરવી પડશે અને પછી જ તું આ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને ઓળખીને આત્મામાં લીન થઈશ તો તેને રાગની ભિન્નતાનું ખરેખર વિવેક ત્યારે થશે. સમજાય છે આ વાત? તો કે શુભાશુભ ભાવ કેવો છે? શુભાશુભ ભાવ એક શાંતિથી વિચાર કરો કે તમે શુભની પ્રવૃત્તિમાં ટકો છો. પહેલાં મને કહો તમારો વિકલ્પ તમારો ટકે છે? અશુભમાં પણ જોઈ લો. થોડુંક વિચાર કરો કે શુભનો ભાવ કે અશુભનો ભાવ જે થાય એમાં તમે ક્યાંય સ્થિર થઈ જાઓ છો? વેપાર કરતા હો તો વેપાર કરે જ રાખો છો, નિંદ્રા કરવા જાઓ તો નિંદ્રા કરે જ રાખો છો, ભોજન કરવા જાઓ તો ભોજન કરે જ રાખો છો, સિનેમા જવા જાઓ તો થિયેટરમાં જ ઘર બનાવીને રહ્યો છો. શુભ કે અશુભ? શાંતિથી સાંભળજો. શુભ કે અશુભ? ક્યાંય તારો ઉપયોગ ટકતો નથી. કેમ કે ઉપયોગનું એ ઘર, એ વાસ્તવિક ઘર, પણ એમાં જ એનાથી ભિન્ન જે જ્ઞાન છે ને એનું નિજ ઘર તારો જ્ઞાયક છે. ત્યાં તું જતો નથી અને તન્મયતા તારી રાગાદિક ભાવો સાથે એવી થાય છે કે તું વિષયોની પાછળ ગાંડાની જેમ જાછો અને તને ધક્કો મારીને એ પાછો મોકલે છે, વળી પાછો જાછો, વળી પાછો ધક્કો મારીને તને પાછો મોકલે છે. એમ અનંત કાળમાં અનંતવાર એ પાંચેન્દ્રિયના વિષયો પાસે જાય છે અને દુઃખી થઈને પાછો આવે છે. ચાહે શુભનો હોય કે અશુભનો વિષય હોય, આ જીવ ક્યાંય ટકતો. બેઠી એક વાત સમજાય છે આ વાત? પણ એને જાણનારા જ્ઞાનમાં તમે પરીક્ષા કરો. હવે પરીક્ષા કરો બધા. જાણનારું ત્યારે પણ છે કે નહીં? અશુભની પ્રવૃત્તિ વખતે પણ જાણનારી સત્તા હતી કે નહીં? કારણ કે જાણ્યું કોણે? કે મેં ક્રોધ કર્યો, કોને જાણ્યું? મેં ભક્તિ કરી, કોને જાણ્યું? તો ત્યારે અશુભની પ્રવૃત્તિ વખતે પણ જાણનાર સત્તા હતી કે નહીં? શુભની પ્રવૃત્તિ વખતે જાણનાર સત્તા હતી કે નહીં?
થાક ક્યાં લાગે છે? અશુભ ભાવમાં, શુભ ભાવમાં કે જાણવામાં? આ બધું તમે નક્કી કરી શકો છો. વિચાર કરો ક્યાં થાક લાગે છે? શુભાશુભ પ્રવૃત્તિમાં થાક લાગે છે. કેમ કે તારું સ્વરૂપ પણ જ્ઞાન એ તારું સ્વરૂપ છે. અને એમાં જો થાક લાગે તો તો તારું સ્વભાવ જ ન કહેવાય. એમાં થાક લાગતો નથી. એમાં ક્યારે આવરણ ઉણપ કે મલિનતા આવતી નથી. સમજાય છે? આમાં વિચાર કરો, તમે શાંતિથી વિચાર કરો. 24 કલાક વિકલ્પ અને 24 કલાક જ્ઞાન. હવે પરીક્ષા કરો, થાક ક્યાં લાગે છે? વિકલ્પમાં થાક લાગે છે, પણ જાણવામાં થાક લાગતી નથી. આ ઉપરથી થોડુંક લોજિકથી અંદરમાં ભેદ જ્ઞાન કરવાવાળાએ આવી રીતે તર્ક અને અનુમાન દ્વારા પરીક્ષા કરવી જોઈએ કે આમાં મને થાક લાગતો નથી તો એ જ્ઞાન મારો સ્વભાવ છે. પણ આ જે રાગાદિક પ્રવૃત્તિ કરવી, શુભની કે અશુભની પ્રવૃત્તિ કરવી, એ મારો સ્વભાવ નથી, મારું કર્તવ્ય નથી. એ થાય છે એને હું જાણું છું. ભલે હજી સમ્યકની ભૂમિકા આવી ન હોય, પણ આવી ભૂમિકાને તું અત્યારે તારા પ્રગટ પર્યાયમાં સ્થાપના કરી શકે છો કે નહીં? કરી કે ન કરી? આપણે અત્ર મમો સન્નિતો ભવત વસટ કરણ ઇતિ સન્નિધિકરણમ પરિપુષ્પાંજલિ. શું કર્યું? આ કે હે પરમાત્મા, હે સિદ્ધ ભગવાન, હે હરિયન ભગવાન, અરે આપને તો મેં મંડળ વિધાનમાં સ્થાપના કરી, પણ મને હજી શાંતિ નથી થતી, મને તૃપ્તિ નથી થતી, મને સંતોષ નથી થતો. અરે આપ તો મારી પ્રગટ પર્યાયમાં, મારા મન મંદિરમાં, મારી પ્રગટ પર્યાયમાં બિરાજમાન થાઓ. આપની સાક્ષીમાં હું આ પરિભ્રમણનો અક્ષય કરવાનો અંદરમાં સંકલ્પ કરું છું. એવી ભાવના અર્થે પરિપુષ્પાંજલિ. હવે વિચાર કરો કે તારી પરિણતિમાં કોણ બિરાજે છે? અને એની સાક્ષીમાં પોતાની જ્ઞાનની આરાધના કર. જ્ઞાનની જ્ઞાયકપણાની ભાવનાને અંદરમાં જોર કર. કાર્ય કેમ ન થાય? પણ એ કાર્ય માટે પ્રાઇમ જરૂરી છે પ્રતીતિ. ભલે ઘણા એમ કે છે કે પ્રતીતિ તો સમ્યક દ્રષ્ટિને જ હોય. ઘણાના આવા પ્રશ્ન છે. સાચી વાત છે, સમ્યક પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને જ હોય. તેથી કરીને આપણને પ્રતીતિ નથી. અત્યારે આપણને પ્રતીતિ નથી. છે પણ કઈ છે કે નહીં? અહીંયાથી હું ઘરે પહોંચીશ, કેટલો વિશ્વાસ છે? 5 વર્ષની એફડી મૂકે છે તો કેટલો વિશ્વાસ છે કે 5 વર્ષ પછી પાકશે તો મને પૈસા મળશે? છે કે નહીં? છે બધી વિશ્વાસ છે કે નહીં? ખાય છે ત્યારે કલ્પનામાં એવો વિકલ્પ કરે છે કે આમાં ઝેર હશે તો? હોટલમાં જાય ને ખાવાનો ઓર્ડર આપે, હોટલ અજાણી, રસોઈયો અજાણ્યો, પણ કેવો ગટક ખાય છે. કોઈ એવો અંદરમાં શંકા કરી કે આમાં ઝેર હશે તો? કેટલો એને નિર્ભય છે, કેટલું નિશંકપણું છે. બહારના વિષયમાં જો આટલી એને પ્રતીતિ હોય અને હું જ્ઞાયક છું એની અંદરમાં પ્રતીતિ નથી, આ તારી મૂર્ખાઈ ન કહેવાય તો શું કહેવાય આને? એવી પ્રતીતિ, આ હું એક જ્ઞાયક છું એવી અંદરમાં પ્રતીતિનું જોર પોતાના કરેલા નિર્ણય જ્ઞાન ઉપર હોવું જોઈએ. પોતાના નિર્ણય કરેલા જ્ઞાનમાં આપણે પ્રતીત નથી મૂકતા, પ્રતીતની મોહર નથી મૂકતા. અને એટલે એ હાલક ડોલક જ્ઞાન જરાક કશાય મંદ થાય એટલે ઉછળી જાય, અને જરાક કશાય તીવ્ર થાય એટલે લાલ ચોળ થઈ જાય. શું કીધું? સમજાય છે કે આ વાત નથી સમજાતી? નિર્ણય કરેલા જ્ઞાનમાં જ્ઞાયકનો એટલે કે પોતાની પ્રતીતિની મોહર હોવી જોઈએ. જેમ દસ્તાવેજમાં ગવર્મેન્ટના સીલ પડે છે કે નહીં? પ્રોપર્ટીની જગ્યા હોય, પ્રોપર્ટી હોય 1 કરોડ 2 કરોડની, એમાં રજિસ્ટ્રારના સ્ટેમ્પ પડે તો એ કાગળિયાની કરોડની કિંમત કહેવાય, નહીં તો કાગળિયા ફાડીને. એમ પોતાના નિર્ણય કરેલા જ્ઞાનમાં આ જ્ઞાયક જ છું, હું માત્ર જાણનારો જ છું એવી નિર્ણય કરેલા જ્ઞાનની સાથે પ્રતીત હોવી જોઈએ. અને એ પ્રતીત જ તમને આત્માના ભાન સુધી, આત્માના જ્ઞાન સુધી પહોંચાડશે. નહીં તો નિર્ણય કરેલું જ્ઞાન મીંડું છે, એકડા વગરના મીંડા છે. તો એની માટે શું કરવું? પ્રશ્ન થાય કે નહીં કે શું કરવું? તો કે ડગલે ને પગલે જ્ઞાયકને ઉર્ધ્વ રાખવું. શું કરવું?
આટલું તો થાય. આના માટે કાંઈ યોગાસનમાં જવાની જરૂર નથી, યોગના ક્લાસ કરવાની જરૂર નથી. ઓલા આવે છે ને વિપર્સના, બધાય માનસિક શાંતિ માટે લાખો ખર્ચે, કાંઈ કરવાની જરૂર નથી. તમે ભક્તિ કરો, પૂજા કરો, અભિષેક કરો, ગુરુદેવનું વાંચન સાંભળો, ચર્ચા કરો, શિબિરમાં જાઓ, કલ્યાણક ઉજવો, જાત્રા કરો, આ બધી પ્રવૃત્તિ કરવાની ના નથી. ભલે શુભ હોય, બંધનો હેતુ હોય તો પણ તમને ના નથી, એ કર. પણ તારા શરત એક જ છે કે ડગલે ને પગલે એ દરેક પ્રવૃત્તિમાં તારા જ્ઞાયકને ઉર્ધ્વ રાખજે. જે સમયે તે જ્ઞાયકને ઉર્ધ્વ ન રાખ્યો, જ્ઞાયકને ઉર્ધ્વ ન રાખ્યો તો એ તારી બધી જ પ્રવૃત્તિ એકડા વગરના મીંડા જેવી છે, શૂન્ય છે. એનું ફળ બહુ તો સારી ગતિ તમને કશાય મંદ હોય અને થોડું ઘણું વ્યાજબી તે કંઈક પ્રવૃત્તિ કરી હશે શુભની, તો એકાદ પુણ્ય એના ફળ સ્વરૂપ પુણ્યમાં સ્વર્ગાદિક મળશે. પણ પરંપરા તારી એ નિગોજ છે, કેમ કે વધારે સ્થિતિ ત્રસની હોતી 2000 વધારે છે કે નહીં, 2000 સાગરોપમની વધારે સ્થિતિ છે. એમાંય મનુષ્યના ભાવો કેટલા 48, એમાંય તે પાછા સ્ત્રીના, પુરુષના, નપુસંકના, એમાંય પાછા પર્યાપ્ત ને અપર્યાપ્ત. અગર પર્યાપ્ત જોઈએ તો મનુષ્યના 8 જ પર્યાય છે, સમજાય છે? એટલે કેટલું બધું આમ જોવામાં આવે તો ઘણી બધી માઇનસ પોઈન્ટ છે. અને આ તરફથી જોવામાં આવે તો જ્ઞાયકની ઉર્ધ્વતા વાળો ક્યારેય મૂંઝાતો અને પાછો પડતો નથી. સમજાય છે આ વાત? તો જો પ્રજ્ઞા ચીણી શુભાશુભ ભાવ કેવો છે? શુભાશુભ ભાવ પહેલા તો અંદરમાં તમને વાલો લાગે છે. આ વાલપ કાઢો, પેલા વાલપ કાઢો. એ તમને વાલો લાગે છે, કરવો ગમે છે, એની સાથે તમે એવા તન્મય થઈ ગયા છો કે તમે કોઈ પણ હિસાબે એના સંગે જ આત્માની પ્રાપ્તિ કરવાનો જ પુરુષાર્થ કરો છો. કેવો છે? તો કે દુઃખરૂપ છે. કેવો છે? સમયસારમાં હું કીધું? દુઃખ છે, એનું ફળ પણ સંસાર છે. લાગે છે કોઈ દિવસ કોઈને? પલોઠી કેટલી વાર બદલે? ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પલોઠી કેટલી વાર બદલાય? 1 કલાકના ગુરુદેવના પ્રવચનમાં ઉપયોગ આખા દુનિયામાં ફરી જાય કે ન ફરી જાય? 1 કલાકના ગુરુદેવના પ્રવચનમાં પલોઠી તો કેટલી બદલાઈ જાય, પણ પોતાનો ઉપયોગ સ્વિટ્ઝરલેન્ડે આંટો મારી આવે. શું કીધું? કેમ રહેતો નથી? ઉપયોગ કેમ રહેતો નથી? કેમ કે રુચિનો અભાવ છે, રુચિની કચાશ છે. અને બીજી તરફથી જોવામાં આવે તો એ શુભ ભાવનો સ્વભાવ જ દુઃખરૂપ છે, આકુલતા છે. એ તને કંટાળો જ આપે, ભલે ને તું ભગવાનના સમોસરણમાં હો, પણ એ વખતે તું તારા જ્ઞાયકને સાક્ષીમાં રાખ તો તને એ જ પ્રવૃત્તિ આહલાદક લાગે. ઓહો હો હો હો! અરે નરકમાં, પહેલી નરકમાં શ્રેણિક રાજા છે, 12માં કાપા કાપી ભલે થતી હોય, પણ અંદરમાં જ્ઞાયકની એવી ધૂન છે કે આનંદની એને ઘટાઘટી છે. સાક્ષીમાં કોણ છે? સાક્ષીમાં જ્ઞાયકની ઉર્ધ્વતા ગઈ એટલે વાત. તો પ્રજ્ઞા છીણી એટલે કે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન જે છે એ ઉત્કૃષ્ટ સાધન છે. શેના માટે? તો કે રાગને જ્ઞાનની ભિન્નતા કરવા માટે ઉત્કૃષ્ટ સાધન પ્રજ્ઞા એટલે કે જ્ઞાન. પણ કેવું? રાગથી પૃથક થયેલું, રાગમય નહીં. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ ને રાગમય થઈને કરીએ છીએ. જેમ ખીચામાં પારકાનું ધન હોય અને તમે ગમે તેટલી જાહો જલાલીમાં ઉભા હો, પણ તમને ખટક છે કે નહીં કે મારા ખીચામાં જે ધન છે એ પારકાનું છે? છે કે નહીં? છે કે નહીં? ખીચામાં પારકાનું ધન હોય અને તમે ભલે તમારા ઘરમાં બેઠા હો, પણ અંદરમાં ખટક શું છે? આ મારા જ. કોઈ પૂછે તો એમ કે આ મારા રૂપિયા છે, આ મારું ધન છે, પણ અંદરમાં કે આ ખટક છે કે આ મારું નહીં. એમ આ શુભાશુભની પ્રવૃત્તિના કાળમાં ખટક હોવી જોઈએ કે ભલે અત્યારે જ્ઞાયકના નિર્ણયમાં આ મને હેતુ થાય છે, જેમ થાકેલાને ઝાડ હેતુ થાય છે, છાંયો થાકેલો હોય એને જેમ છાંયો, ઝાડનો છાંયો હેતુ થાય છે, એમ શુભ ભાવ આત્મપ્રાપ્તિમાં હેતુ થાય છે. પણ અંદરમાં એ જ વખતે એને ખટક હોવી જોઈએ કે આના સથવારે મારી જ્ઞાયકની મને પ્રાપ્તિ થવાની.
બેસે છે. તો આ કલ્યાણક ઉજવતી વખતે શું કરવું? ક્યારે પૂરું થાય ને ક્યારે ભોજન કરવા જઈએ એમ વિચારવું? શું કરવું? કલ્યાણક આવા મહામંગળકારી ઉજવતી વખતે શું કરવું? કે એમાં તન્મય થઈ જવું, એ પ્રવૃત્તિમાં તન્મય થઈ જવું? તો કે ના, એ જ વખતે પોતાના જ્ઞાયકની ઉર્ધ્વતામાં પોતાના જ્ઞાયકને, પોતાની જ્ઞાયકની પવિત્રતાને, પોતાની જ્ઞાયકની ઉજ્જવળતાને પોતાના પ્રગટ પર્યાયમાં ગ્રહણ કરી લેવી. કે ઓહો હો 12મા જિનેન્દ્રદેવનો આટલી મહિમા, અરે 32 લાખ વિમાનનો ધણી, સૌ ધર્મ ઇન્દ્ર એકાવતારી, જ્યારે ત્રાંડવ નૃત્ય કરે છે, એક એક હથેળી પર એક એક ઇન્દ્ર, 1000 હાથ કરે છે, 1000 હાથ. આમ હાથ કરે તો હજારો હાથ એના હલે, એક એક હથેળીમાં એક એક ઇન્દ્ર. વિચાર કરો કે કેટલી એની પરાકાષ્ઠા, કેટલી એનું સામર્થ્ય. પણ છતાં એ પ્રવૃત્તિના કાળમાં પણ એ અંદરમાં ખેદ વ્યક્ત કરે છે. જ્યારે પોતાના સ્વર્ગમાં એ ચર્ચા કરે છે ત્યારે અંદરમાં ખેદ કરે છે કે હજી અમારે એક ભવ બાકી છે, પ્રભુ તો આ જ ભવમાં મોક્ષમાં જવાના છે. ખેદ થાય છે કે અમે આગળનું ચારિત્ર અંદરમાં ધરી શકતા. એક અવતારી છે, નક્કી છે, છતાં અંદરમાં ખેદ વર્તે છે કે ક્યારે અમે મનુષ્ય થઈ અને ત્યાંથી મોક્ષે. અદ્ભુત છે. આટલો 32 લાખ વિમાન કોને કહેવાય? એક એક વિમાન યોજનોના યોજનો, આખું આપણું આ ભરત ક્ષેત્ર હમાઈ જાય એવા એક એક વિમાન. હજારો દેવો એની સેવા કરે, હજારી દેવીઓ નૃત્ય વગેરે કરે, સેવા કરે. પાછો દ્વાદશાંગી સ્વધર્મ કેવા હોય છે? દ્વાદશાંગી છે, પણ છતાં શ્રુત કેવળી નથી. શ્રુત કેવળી ઉપાધ્યાય છે. ઉપાધ્યાય મહારાજને 11 અંગ 14 પૂર્વના પાઠી છે. બીજાને એટલો હોય ક્ષોભસમ, પણ એને ઉપાધ્યાય ન કહેવાય. સમજાય છે આ બધી વાત? તો જો પ્રજ્ઞાચીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતઃસંધિમાં પટકવી. કેવો છે શુભાશુભ ભાવ? પૂછે બેનશ્રીનો બોલ છે, જોવો છે. જો માતાજીનો બોલ છે એનો જવાબમાં શુભાશુભ ભાવ કેવા છે? તો જો લોજિકથી જવાબ આપ્યો છે. બોલ નંબર છે 236, 236. મલિનતા ટકતી નથી. હવે બેઠું કે ન બેઠું બધાને આગળ? મલિનતા ટકતી નથી, મલિનતા ગમતી નથી, માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે નહીં. કઈ મલિનતા લેવી? શુભાશુભ ભાવ બે આવી ગયું. મલિનતા ટકતી નથી. ટકે છે ક્યારે? અરે આમે તમે જુઓ ને તો વાયુની જેમ વધઘટ થતી હોય. હમણાં સભા ભરાઈને ઉછામણી બોલતી હોય ને, તો ઉત્સાહમાં આવીને 5 લાખ બોલી દે. અને ઘરે જઈને છોકરાઓને એમ કે કાલની બોલી મેં 5 લાખની લીધી. છોકરાઓ કે બાપા આટલા બધા ન હોય, 50,000થી વધારે ન બોલાય. એટલે એના બાપાને છોકરો એના બાપાના ઓલા સ્વયંસેવકોને ફોન કરે કે મારા બાપાને વાયુ થઈ ગયું છે. એને ભૂલથી ને ઉમળકામાં 5 લાખ લખ્યા છે, અમારા 50,000 લખો. તો આ બધું શું છે? આ બધું શું છે? આ આશ્રવો છે. આશ્રવો એ વધે. અને બાપા તમે 5 લાખ બોલી આવ્યા, અરે 50,000 બોલ્યા તો ઘણું હતું. પછી ઓલા છોકરાઓ નામે મારા બાપાને વાયુ થઈ ગયું ભલા મને, એ ગમે ત્યારે ગમે એમ બોલે છે, 50,000 લખો. બોલો, આ બધું શું છે? આશ્રવો વધે છે. અને આશ્રવો એટલે કે મલિનતા ટકતી, એટલે ટકતી બી નથી. છે સિદ્ધ ભગવાનને છે, આર્યન ભગવાનને છે, અને જ્ઞાની મુનિ પણ હોવા છતાં પણ કેવા છે? એનાથી હોવા છતાં પણ એનાથી ભિન્ન પડી ગયા. ચૈતન્ય ગોળો ભિન્ન પડી ગયો છે. તો એને હૃદયથી એમ એ પોતે જ સ્ટેટમેન્ટ આપે છે કે મલિનતા ટકતી નથી, મલિનતા ગમતી. ગમે છે? કોઈને ગમે છે? અહીંયા બેહી રહ્યો. ચલો હવે આ બધું વે જતો. ઓલો નહોતો પંડિતજી બેઠા હતા, એક જ ભાઈ છેલ્લે બેઠેલો. બધા 5,000ની બધી સભા વહી ગઈ, એક જ માણસ નીચે બેઠેલો. તો ઓલો ગુરુ કે તું મારો સાચો શિષ્ય છો, તું ઠેઠ સુધી બેઠો. ભાઈ સાહેબ, તમે જેની પર બેઠા છો એ શેતરંજી મારી છે. તમે ઊભા થાવ તો હું લઈને વયો જાઉં.
એટલે અહીંયા સમજવાનું શું છે કે શુભનો ભાવ કે અશુભનો ભાવ હોય એ ગમતો નથી. તમે ભલે ઉમળકામાં આમ સૌધર્મ ઇન્દ્ર તાંડવ નૃત્ય કરે 1000 નેત્રોથી તીર્થંકરને નિહાળે, પણ અંદરમાં એને પૂછો તો મને આ નથી ગમતું. અરે પૂછો બેનને પૂછો તો એ એમ કે આ વિભાવ ભાવ મારો દેશ નથી, આ અમે પરદેશમાં, આ ક્યાં આવી ચડ્યા. હે, મલિનતા ગમતી નથી અને ટકતી નથી, તો એની પરથી નક્કી શું કરવાનું? રાખવી કાઢવી? તો કે એ વાત જ નથી. રાખવી કે કાઢવી વાત જ નથી, એ હેતુ છે. પહેલે માળે જવું હોય તો દાદરા એ હેતુ છે, એમ આ શુભ ભાવ હેતુ છે. એને રાખવા કે કાઢવાનો પ્રશ્ન જ નથી. જ્ઞાયકની ઓળખાણ કરી તે આ ક્યાં છૂટી ગયા, મારે ક્યાં જવું છે. બેસે છે આ વાત? તો મલિનતા આવ્યું કે ન આવ્યું? મલિનતા ટકતી નથી, મલિનતા ગમતી નથી, માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહીં. એમ અહીંયા પણ કહે છે કે શુભાશુભ ભાવ અને જ્ઞાનની, જો બેયને ભિન્ન કરવા છે, જ્ઞાનને સ્વ તરફ ખેંચવું છે અને રાગાદિક ભાવને શુભાશુભ ભાવને કાઢવા છે. એટલે એની અંતઃસંધિને ગોતવા માટે જ્ઞાનને તારે સૂક્ષ્મ કરવું પડશે. હજી એક બેને બોલ આપ્યો છે બેનશ્રીએ, જો સ્વતઃ સિદ્ધ, બોલ નંબર 235. સ્વતઃ સિદ્ધ વસ્તુનો સ્વભાવ, સાંભળજો, સ્વતઃ સિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય? હે, આ શુભાશુભ ભાવ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? અત્યારે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? અનુકૂળ હોય તો તને તૃપ્તિ થવી જોઈએ, પણ તૃપ્તિ થતી તો જો સ્વતઃ સિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય? વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, માટે જ્ઞાન અનુકૂળ છે. ક્યારેય થાક લાગતો? ક્યારે એમાંથી તમને એમ નથી થતું કે હું વિષયથી વિષયાંતર કરું, બહુ ક્યારનું આનું જ્ઞાન કરું છું, હવે અહીંયા થાકી ગયો, એમ જ્ઞાનમાં થાય? હે, ખૂબ જ્ઞાન કર્યું, 24 કલાક જ્ઞાન, હવે થાકી ગયો, હવે થોડોક, એમ ન થાય. કેમ કે આત્માનો સ્વભાવ છે. તો વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ હોઈ શકે જ નહીં. સ્વતઃ સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુઃખરૂપ હોઈ શકે નહીં. તો શુભાશુભ ભાવને કેવા કીધા? દુઃખરૂપ કીધા, પરાશ્રિત કીધા, સંસારનું કારણ કીધું, સર્વ અવસ્થામાં રહેતા નથી એમ કીધું. અને જ્ઞાન કેવું છે? સર્વ અવસ્થામાં વિદ્યમાન છે, સ્વાશ્રિત છે, અનુકૂળ છે અને મોક્ષનો હેતુ છે. હવે આવા બે પરીક્ષામાં પરીક્ષા કરીને આવા બે ભાગ પાડે અને પછી પોતે રુચિ અને આત્માની ઉર્ધ્વતામાં આ સૂક્ષ્મ સંધિ વચ્ચે પ્રહાર કરે અને બે ભિન્ન ન પડે તો પૂજ્ય બેનશ્રીનો 21મો બોલ યાદ કરી લેવાનો કે 14 બ્રહ્માંડને બેસે છે કે આ વાત નથી બેસતી? સમજાય છે આ વાત કે અઘરું લાગે છે? કંટાળો આવે છે કે ગમે છે? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બધાને હજી પણ કહું છું કે તમે જે કાંઈ પણ શુભની પ્રવૃત્તિ કરો, ઘરમાં રોજ નિત્ય જીવનમાં ગુરુદેવનું પ્રવચન, પૂજા, ભક્તિ, અભિષેક અને આવા કલ્યાણકના પ્રસંગોમાં પણ આવો, પણ એક કન્ડિશનલ વાત છે કે જ્ઞાયકની ઉર્ધ્વતા, રુચિ અને જ્ઞાયકની મહિમા અને એની ઉર્ધ્વતા જો તમે એક સમય માટે પણ ખોઈ તો તમારી આ જેટલી પણ પ્રવૃત્તિ છે એ એકડા વગરના મીંડા જેવી કહેવાશે. હવે તમારે જેટલું કરવું એટલું કરવું, એની ના નથી, પણ શરત કન્ડિશનલ છે કે તમારે જ્ઞાયકની ઉર્ધ્વતા અને જ્ઞાયકના મહિમાને રાખવો પડશે. ક્યારે? તો કે 24 કલાક. ક્યારે? તો કે 24 કલાક. ઉઠતા, બેઠતા, ખાતા, હસતા, નિંદ્રા લેતા, ધંધો કરતા જ્ઞાયકને એક સમય માટે ભૂલવો જોઈએ નહીં. તો એ વાત અહીંયા ટાઈમ થવા આવ્યો છે. અંતઃસંધિમાં પટકવી, ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી તે બંનેની સંધિમાં પાછા કેવા? સાવધાન થઈને તેનો પ્રહાર કરવો. સાવધાન થઈને એટલે કે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને, બરાબર લક્ષણ વડે ઓળખીને. આવી ગયું લક્ષણ વડે? તો જ્ઞાન લક્ષણ છે, જ્ઞાયક લક્ષ્ય છે, અને એ બંનેને જુદા કરવાનો જે પ્રોસેસ છે એને ભેદ જ્ઞાન વિધિ કહેવામાં આવે છે. આટલી વાત બેઠી કે ન બેઠી? સમજાય છે આ વાત?
ચલો ટાઈમ થઈ ગયો છે, 5 ને 5 થઈ ગઈ. અમ ભક્તોના તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનો જય. પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. દેવો જીન દેવા જય પારસ જય પારસ જય પારસ દેવ. સ્ટેજ ઉપર બધા આવી શકે છે, સ્ટેજ ઉપર ભગવાન પાસે આવી શકે છે. नाग बचा कर तुमने भव से किया है पारा. वैरागियो मुनि पद धारे वंदन या जय मारा. जय पारस रस जय पारस देवा. तम ध्यान लगा कर प्रभु जी केवल ज्ञान जगाया. सम्यद शिखर की सुवर्ण टूक से सीधा तम पद पाया. जय पारस जय पारस जय पारस देवा. दूजा और कोई ना दिखे पार लगाओ केवा. आनंद मंगल वृद्धि हो जो करे आपकी सेवा. जय पारस जय पारस जय पारस देवा. माता तोरी वामा देवी पिताय स्वसे आकाशी जी में जन्म लिया प्रभु ओ देवन के देवा. जय पारस जय पारस. बोल सूर्य कीर्ति भगवान नो जय. ओम जय जिनवर देवा प्रभु जय जिनवर देवा. निश दिन दे जो हे जगदीश्वर पद पंकज सेवा. ओम जय जिनवर देवा. दिव्यानंदी दिव्य प्रकाश देवी तुझ देदार प्रभु देवी तुझ देदार. रिद्धि सिद्धि सुख निधि ना स्वामी नित्य सुमंग सुख निधि ना स्वामी नित्य सुमंगल का. ओम जय जिन कीर्ति देवा. आज हमारे आंगण पधार्या जिनवर जयवंता प्रभु जिनवर जय. जयवंता खंड दात की महाविदेही खंड दात की महाविदेही भावी भगवंता. ओम जय जी कीर्ति देवा. पूर्ण गुणे परिणत परमेश्वर त्रिलोक तारण हार प्रभु त्रिलोक तारण. आओ पधारो त्रिभुवन तीरथ आओ पधारो त्रिभुवन तीरथ आत्मनायाधार. ओम जय जिनवर देवा. कृपा करो हे जिनवर मारा. थाय पुरा सोका प्रभु थाय पुरा सोका. सत्वर शिव पद दो सेवक ने सत्वर शिव पद दो सेवकन चरण पूजो जिन राज. ओम जय जिनवर देवा. ओम जय जिनवर देवा प्रभु जय सूर्य कीर्ति देवा.
નિષદિન દેજો હે જગદીશ્વર પદ પંકજ સેવા. ઓમ જય સૂર્ય કીર્તિ દેવા. બોલો ઓમ જય સૂર્ય કીર્તિ દેવા. પ્રભુ જય સૂર્ય કીર્તિ દેવા. નિષદિન દેજો હે જગદીશ્વર પદ પંકજ સેવા. ઓમ જય શ્રીનવર દેવા. જો જીનવાણી માતનો જય હો. જય હો. મહામાંગલિક સત્ય જ્ઞાન દાતા રે સત્ય સાતને ઉતાર હું તો આરતી રે. એ પ્રભુ સાક્ષાત દિવ્ય ધ્વનિ દાતા રે સત્ય શાસ્ત્રની ઉતાર હું તો આરતી રે. જન પત્રના રત્નાક્ષરોથી હીરાના સાતિયા પુરાવો રે. અષ્ટ પ્રકારી શાસ્ત્ર પૂજા રચાઉં. અષ્ટ પ્રકારી શાસ્ત્ર પૂજા રચાઉં. થાળ ભરી મોતીડે વધાવો રે સત્ય શાસ્ત્રની ઉતારો હું તો આરતી રે. એ સત્ય શાસ્ત્રની ઉતાર હું તો આરતી રે. નિરપેક્ષ તત્વ શાસ્ત્ર તુમે પ્રકાશો. પ્રકાશો નિરપેક્ષ તત્વ શાસ્ત્ર તુમે પ્રકાશો. નિરાલંબન મંત્ર મીઠા રે. નિજ રસ બારના સ્વભાવે ભરેલા. નિજ રસ બારના સ્વભાવે ભરેલા. વિતરાગી શાંત રસ દીઠા રે સત્ય શાસ્ત્રની ઉતારું હું તો આરતી રે. એ સત્ય શાસ્ત્રની ઉતારું હું તો આરતી રે. અક્ષર પરમ બ્રહ્મ સ્યાદ્વાદક મુદ્રા. અક્ષર પરમ બ્રહ્મ સ્યાદ્વાદક મુદ્રા. સ્વરૂપાનંદ રાજધાની રે 14 બ્રહ્માંડ ભાવ ભેદે ભરેલી. 14 બ્રહ્માંડ ભાવ ભેદે ભરેલી. કેવળ જ્ઞાન ગુણ ખાણી રે. સત્ય શાસ્ત્રની ઉતાર હું તો આરતી રે. મહામલિક સત્ય જ્ઞાન દાતા રે ની ઉતારો હું તો આરતી રે. એ સત્ય શાસ્ત્રની ઉતારો હું તો આરતી. 1008 વાર સૂર્ય કીર્તિનો જય જયકાર. લાખ લાખ ને કરોડ વાર સૂર્ય કીર્તિનો જય જયકાર. 1008 વાર સૂર્ય કીર્તિનો જય જયકાર. લાખ લાખ ને કરોડ વાર સૂર્ય કીર્તિનો જય જયકાર. જીનવર રૂપે પધાર્યા આજ. સૂર્ય કીર્તિનો જય જયકાર. જીનવર રૂપે પધાર્યા આજ. સૂર્ય કીર્તિનો જય જયકાર. આ તો આપણા કાનગુરુ રાજ. સૂર્ય કીર્તિનો જય જયકાર. આ તો આપણા કાનગુરુ રાજ. સૂર્ય કીર્તિનો જય જયકાર. धातु की खंडना भावी भगवान. સૂર્ય કીર્તિનો જય જયકાર. धातु की खंडना भावी भगवान. સૂર્ય કીર્તિનો જય જયકાર. માતાજી નું જ્ઞાન બોલે. સૂર્ય કીર્તિનો જય જયકાર. માતાજી નું જ્ઞાન બોલે. સૂર્ય કીર્તિનો જય જયકાર. માતાજી નું ધ્યાન બોલે. સૂર્ય કીર્તિનો જય જયકાર. માતાજી નું ધ્યાન બોલે. સૂર્ય કીર્તિનો જય જયકાર. અરે સિમંદર ની વાણ બોલે. સૂર્ય કીર્તિનો જય જયકાર. સિમંદર ની વાણ બોલે. સૂર્ય કીર્તિનો જય જયકાર. મુમુક્ષુ ની એક જ વાત. સૂર્ય કીર્તિનો જય જયકાર. મુમુક્ષુ ની એક જ વાત. સૂર્ય કીર્તિનો જય જયકાર. ભારત ભરમાં ગુંજે નાદ. સૂર્ય કીર્તિનો જય જયકાર. ભારત ભરમાં ગુંજે નાદ. સૂર્ય કીર્તિનો જય જયકાર. ગલીએ ગલીએ ગુંજે નાદ. સૂર્ય કીર્તિનો જય જયકાર. ગલીએ
ગલીએ ગલીએ ગુંજે નાદ સૂર કીર્તિનો જય જયકાર વસઈનગરમાં ગુંજે નાદ સૂર કીર્તિનો જય જયકાર વસઈનગરમાં ગુંજે નાદ સૂર કીર્તિનો જય જયકાર 1008 વાર સૂર કીર્તિનો જય જયકાર લાખ લાખ ને કરોડ વાર સૂર કીર્તિનો જય જયકાર માતાજીનું જ્ઞાન બોલે સૂર્યકીર્તિનો જય જયકાર માતાજીનું ધ્યાન બોલે સૂર્યકીર્તિનો જય જયકાર વૈમાજીના રોમેર બોલે સૂર્યકીર્તિનો જય જયકાર માતાજીના રોમે રોમમાં જય 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 જયકાર માતાજીના રોમે રોમમાં વચનામૃતની વાણ બોલે સૂર્યકીર્તિનો જય જયકાર વચનામૃતની વાણ બોલે સૂર્ય કીર્તિનો જય જયકાર સોનગઢ શહેરના કડકડ હલો. બોલે સૂર્યકીર્તિનો જય જયકાર સુવર્ણપુરીના કડકડ બોલે સૂર્યકીર્તિનો જય જયકાર વૈમાનિકના દેવો બોલે સૂર્યકીર્તિનો જય જયકાર વૈમાનિકના દેવો બોલે સૂર્યકીર્તિનો જય જયકાર મુમુક્ષુ સર્વે બોલે નો જય જયકાર મુમુક્ષુનું હૃદય બોલે સૂર્યકીર્તિનો જય જયકાર વિયેતનામનો પથ્થર બોલે સૂર્યકીર્તિનો જય માતાજી, જયકાર હલો. વિયેતનામનો સાંભળો. પથ્થર બોલે સૂર્યકીર્તિનો જય લાખો ને કરોડો વાર સૂર્યકીર્તિનો જય જયકાર લાખો ને કરોડો વાર સૂર્યકીર્તિનો જય જય જયકાર જય જયકાર જય જયકાર સૂર્યકીર્તિનો જય જયકાર બોલે જય પાર્શ્વનાથ જયકાર, જય જયકાર, જય ભગવાનનો જયકાર. બોલે ભાવિ તીર્થાધિરાજ શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો આનનો જય હો કેવલી વનત્તો ધમો શરણમ ભવ્યામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભાવસાગર થી તરે તે સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃતવ સે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય મનોવાંછિત ફળદાતા. ગુરુદેવ આશીર્વાદ આપના આશીર્વાદ જબરદસ્ત જામનગરની અંદર અપૂર્વ ભગવાન સૂર્યકીર્તિનાથ ભગવાનની જે તીર્થંકરની અમારે ત્યાં સ્થાપનાથી માતાજીનો જે અભૂતપૂર્વ ઉત્સાહ ભક્તિભાવ આખા સંઘનો એક મુમુક્ષુનો અને જે આનંદ અને જે ઉલ્લાસ આખા શહેરમાં પ્રવર્તતો હતો. ખરેખર એમ લાગે કે તીર્થંકરની આજે આપણે ત્યાં સ્થાપના થઈ છે આખા શહેરમાં અમે જ્યાં જ્યાં રથયાત્રા ગઈ ત્યાં આપણા દેરાસરના ચોકથી માંડી હવાઈ ચોકથી માંડી બધે માણસો નાચતા હતા, ગાતા હતા, સૂર્યકીર્તિ ભગવાન જય જયકાર બોલાવતા હતા અને માતાજીના આશીર્વાદ અમારા ઉપર તો બહુ ઈચ્છા. આપણે આ બધું જો હોય આપણા આશીર્વાદ અમે મળ્યા સાંગો પાન કોઈ પણ વિઘ્ન અને ધીરુભાઈ બધા નહીં ચા હીરાભાઈ ને ચમનભાઈ ને પૂછો આશીર્વાદ અમે મળ્યા તો થયું. ગુરુદેવનો પ્રતાપ વર્તે છે. આ ગુરુદેવ પર બધાને ભક્તિ અને ગુરુદેવનો પ્રતાપ વર્તે છે. જબરજસ્ત પ્રતાપ. નહીતર થાવું મુશ્કેલ હતું, એમાંથી કેવી રીતે થયું એ મુશ્કેલ. બધા કહેતા હતા કેમ થશે કેમ થશે, પણ એવું કઈ યોગ આવી ગયું કે થઈ ગયું. એટલો બધો માણસોમાં કોઈ અમારે ત્યાં સ્થાપના થઈ અને તીર્થંકરની સ્થાપના થઈ એવો ઉત્સાહ જાણે સાક્ષાત ભગવાન સાક્ષાત અમારા તો ભાગ્ય તમને ભાગ્ય આપના આશીર્વાદથી આ કામ થયું. એ ક્યાં હું ક્યાં એમ કઈ કહું છું. માતાજી અમને એનો લાભ મળ્યો થોડો. તો કાલ પ્રતિષ્ઠા કરીને આવ્યા તમે બધા બોલતા હતા. માતાજી ગુરુદેવ નાના કહેતા હતા પછી થોડું થોડું પાછું કહી દેતા. આ જગતમાં ભગવાન સર્વોત્કૃષ્ટ છે, તીર્થંકર દેવ જ સર્વોત્કૃષ્ટ છે. આ કુદરત રતનના પ્રતિમાઓ શાશ્વત જગતમાં હોય છે. કુદરત આખી રત્ન
આ જળ પરમાણુઓ પણ ભગવાન પ્રતિમા જીન પ્રતિમાઓ રૂપે પરિણમી જાય છે. કુદરત એમ કે છે જગતમાં સર્વોત્કૃષ્ટ જીનેન્દ્ર દેવ છે. જીનેન્દ્ર દેવની પ્રતિમાઓ શાશ્વત હોય છે. આપણે તો આ પ્રતિમાઓ સ્થાપના કરી છે. કુદરત ભગવાનની મહિમા કરી રહી છે. આ મનુષ્ય તો કરે પણ કુદરતમાં શાશ્વત પ્રતિમાઓના મહિમા થઈ રહી છે. શાસ્ત્રમાં આવે છે ને જીન પ્રતિમા જીન સારખી. જીન પ્રતિમા અને જીનેન્દ્ર દેવ બે સ્થાપના નિક્ષેપમાં બધા એક સરખી જ હોય છે. એને ભાવ હોય. જીનેન્દ્ર પ્રતિમા ને જીનેશ્વર દેવ એમાં ભેદ દેખતા નથી. કે પોતે જ કહેતા હતા કે હું તીર્થંકર થવાનો છું. પોતે એમનું હૃદય કહેતું હતું. કરવામાં બધાના ભાવ હતા. ત્યારે અહીં શરૂઆત થઈ. બધાએ બહાર પડ્યું. હું તો કઈ વચમાં નહીં. પછી મને ખબર પડી ત્યારે મેં કીધું આ લોકો બહાર પડવાનું એમ થાય. તો વિદેહ ક્ષેત્રમાંથી આવેલા છે. ગુરુદેવને પોતે તીર્થંકરનું દ્રવ્ય એમનું હૃદય કહેતું હતું. બાકી વિદેહ ક્ષેત્રમાંથી આવે. વિદેહ ક્ષેત્રમાં રાજકુમાર હતા ગુરુદેવ. ભગવાનની વાણીમાં આવેલું છે કે આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે. અને વધુમાં એવું કે માતાજી ગુણ ગણધર છે. અમે તો હવે એ વાત તો જુદી છે. બાકી તીર્થંકર દેવ જગતમાં જે સર્વોત્કૃષ્ટ હોય છે એ કુદરત આખી રતનના પ્રતિમાઓ રૂપે જીન પ્રતિમાઓ તીર્થંકરના પ્રતિમાઓ રૂપે કુદરત પરિણમે છે. તીર્થંકરનું દ્રવ્ય કોઈ અલૌકિક હોય છે. તીર્થંકર ભગવાન આ ગુરુદેવ તીર્થંકર હવે થવાના પણ એમની વાણી અત્યારે તીર્થંકર જેવી જ હતી. એમનો પ્રભાવ એવો હતો. બધું એવું જ હતું. મને કીધું કે આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે. તો સમોસરણની અંદર બધાને આનંદ વ્યાપી ગયો કે આ રાજકુમાર એની રાજકુમારની મહિમા થઈ રહી હતી. સમોસરણ કઈ છાની વાત નહોતી. સમોસરણમાં રહેલા બધા જીવોએ સાંભળેલું છે. બધા દેવને દેવીને મનુષ્યોને રાજાને રાણીઓને મુનિઓને બધા ભગવાનના સમોસરણમાં તો કેટલા જીવો લાખો બધાએ સાંભળેલું છે. ગુરુદેવ નગરમાં પણ રાજકુમાર મહિમા હતી. રાજકુમારનો જેવો તીર્થંકર થવાનો છે. મહાભાગ્ય ક્યાંય તીર્થંકરનું દ્રવ્ય આ ભરત ક્ષેત્રમાં ગુરુદેવનો જન્મ થયો ને એને આપણને વાણી સાંભળે એમનું સાનિધ્ય મળ્યું એ મહાભાગ્યની વાત છે. કોઈ કીધું નહોતું. ગુરુદેવે કીધું નહોતું. 1993 સાલમાં કેટલા વર્ષો પહેલા હીરાબેનના બંગલામાં ગુરુદેવ હતા ત્યારે કઈ ખબર નહોતી કે ગુરુદેવ પોતે અંદર તીર્થંકર છું એમ માની રહ્યા છે. તો એમને એવો આભાસ આવે છે કે હું તીર્થંકર છું. તીર્થંકર થવાનો છું એમને પણ તીર્થંકર છું એવી જ જાતનો એમને અંદર ભાસ આવતો. ગુરુદેવ બહાર બોલતા નહોતા, કોઈને કહેતા નહોતા. અને અહીં મને એમ આ ગુરુદેવ તો મહાપુરુષ છે એમ લાગે પણ આ તીર્થંકર થવાના એવા કઈ વિચારવું નથી. તો અંતરમાંથી એવી રીતે આવ્યું કે આ ભગવાનની વાણીમાં આવ્યું કે આ રાજકુમાર તીર્થંકર. 1993 સાલમાં હીરાભાઈના બંગલામાં ગુરુદેવ હતા ત્યારની વાત છે. મોક્ષમાં તો સમય સાર પ્રવચન એવા બધા શાસ્ત્રો હતા. આ પુરાણો કેવું ત્યારે તો શરૂઆતમાં કઈ વાંચવામાં નહોતું એવું કે પુરાણોમાં શું આવે છે કે સમોસરણનું વર્ણન શું આવે છે કે કઈ વાંચવામાં નહોતું. તો બધું પછી વાંચ્યું. એમ થયું કે ગુરુદેવને કહેવાથી એમણે હિંમતથી કીધું કે ગુરુદેવ અંદર શું માનશે ને કેમ માનશે કે શું, પણ હિંમતથી કીધું. પછી ગુરુદેવને પ્રમોદ આવ્યો
એ તો પોતે માનતા હતા એટલે આપણે અંતરની વાત કે ને કે બીજી કઈ અંતરની વાત કાંઈ ખબર નથી. ગુરુદેવ વ્યાખ્યાનમાં પછી શરૂમાં કહેતા ત્રિલોકી ના થઈ ચાંદલો કર્યો, હવે બીજું શું જોઈએ? પણ એ જેને ખબર ન હોય, ગુરુદેવ બહુ એ વખતે તો ગંભીર બધું અંદર રાખવાનું હતું, બહાર કહેવાનું હતું નહીં. કે પછી ગુરુદેવ તો બહાર કહેતા. પેલા તો ખાસ કોક મુમુક્ષ હોય એને કહેતા, તે અંદર રાખવાનું બહુ જ કહેતા. અને આ તો કઈ કહેવાનું હતું જ નહીં એમ હતું. એટલે જેને ખબર હોય એને જ પકડાય કે આ ગુરુદેવ શું કહે છે. ભગવાન ગુરુદેવ તીર્થંકર સાક્ષાત ભગવાન થશે એ વાત જુદી, તે દીની વાત એ વળી થાય, તે દી વળી મહાભાગની વાત, એ પ્રસંગો બને. પણ અત્યારે ગુરુદેવ આપણી સામે આ સ્થાપના જીન પ્રતિમા તરીકે આવ્યા, તો એમાં વાયદા કરવાના હોય તો આપણે કે અત્યારે જ પૂજા ભક્તિ ગુરુદેવની કરી, આપણા ગુરુદેવને ભાવિ રૂપમાં એના પ્રતિમા પધરાવાનો પ્રસંગ બન્યો, તો એના વાયદા ન હોય કે અત્યારે આમ ન કરે કે પૂજા ભક્તિ અંદરથી આવ્યા વગર એવા વાયદા કરવાના હોય જ નહીં. માતાજી બાગીમાં થવાના છે, બધી બરાબર. અમે તો અત્યારે તીર્થંકર તરીકે માનીને અમારે ત્યાં સ્થાપના કરી છે. ગુરુદેવનો પ્રભાવ, એમની વાણી એવી જ હતી, ઘણા તીર્થંકર જ રાખતા. તીર્થંકર જ થવાના, એનું બધું પહેલાથી તીર્થંકર જેવું જ લાગે છે એવું. અને અત્યારે દિન પ્રતિમા આપણી તીર્થંકર ભગવાનના રૂપમાં પધરાવી છે. ગુરુદેવ જાણે ભાવિના રૂપમાં પધાર્યા હોય. આખું શાસન ઉભું કર્યું, મૂળમાં કઈ નહોતું ને આખું શાસન ઉભું કર્યું. માર્ગ ગુરુદેવ આખો માર્ગ બતાવી દીધો, બધાને જાગૃત કરી દીધા. આખા હિન્દુસ્તાનની અંદર બધા હિન્દી ને બધા ગુજરાતી ચારે કોર આત્મા ભગવાન છે, નાયક નાયક દેવ નો ચારે કોર ડંકો વગાડી દીધો. નાયક ક્રિયામાં ધાર માનતા, તેના બદલે નાયક નાયક. બધા નાના બાળકો પણ આત્મા જાણનાર છે એમ બોલે. માર્ગ બતાવ્યો છે, જ કરવાનું છે. નાયક 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 નું રટન કરવું. શરીર જુદું ને આત્મા જુદું. નાયક છે, નાયક ભગવાન આત્મા નાયક છે, એને ઓળખ. આ વિભાવ સ્વભાવ પોતાનો નથી. નાયક આત્માને ઓળખવો, નાયક દેવ ભગવાન છે, એનું રટન કરવું. અને શુભ ભાવમાં દેવ ગુરુ શાસ્ત્રની મહિમા એ શ્રાવકોને આવ્યા વગેરેથી જ નથી. જીનેન્દ્ર દેવ ગુરુ અને શાસ્ત્ર અંતરમાં નાયક દેવ કેમ ઓળખાય, એની રટન, એની જિજ્ઞાસા, એની ભાવના. વધારે શું આટલું જ કઈ પ્રયોજન ભૂતો એટલું કહેવાય. ગુરુદેવને રાજકુમારનું સ્વપ્ન આવેલું હતું. દીક્ષા લીધા પછી તરત જ કે હું રાજકુમાર છું. પણ આ ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં છે એવી જાતના રાજકુમાર, એમ કે શરીર મોટું, આવડું આ ક્ષેત્ર જેવડું શરીર નહીં, મોટું શરીર અને રાજકુમાર, જરીના કપડામાં રાજકુમાર છે એવું સ્વપ્ન આવ્યું. ગુરુદેવ પછી કીધું કે હું રાજકુમાર છું, મને સ્વપ્ન આવ્યું. દીક્ષા લીધા પછી
રાજકુમાર હતા આ ઈ હું આ ઈ હું ગુરુદેવ ને જે આવ્યું તો મેં કીધું બીજું શું. ગુરુદેવ ઘણી વાત બહાર પાડી છે. ગુરુદેવ રાજકુમાર હતા વિદેહી ક્ષેત્રમાં. સિમંદર ભગવાનના સમુસરણમાં જતા હતા, વાણી સાંભળતા હતા. ભગવાનની વાણી ગુરુદેવને ભગવાનની વાણીમાં ભગવાને કીધું કે આ તીર્થંકર થવાના ભવિષ્ય તીર્થંકર થવાના રાજકુમાર. અહીંયા બધા ચિહ્નો પણ મળી ગયા આપણે પાછા. નિર્ભીકતા, નિડરતા, એમ ચિહ્નો પાણી, સુખની લબ્ધિ. એ તો એમને દેખાતું હતું જ. આ બધું દેખાતું હતું. તમને બધા સંપ્રદાય ને બધા તોડીને તોડી ફાડીને સત્ય જે હતું જાહેર કર્યું. એમની નિડરતા, એ સિંહ જેવી એમની શૂરતા, એ બધું જુદું જ હતું. એમની વાણીની ગર્જના બધાના ભેદ જ્ઞાન થઈ જાય ને જે પુરુષાર્થી હોય તો સમજી જાય એવી એમની વાણીની ગર્જના હતી. કોઈ સમજે યા ન સમજે પણ આમ સાંભળ્યા જ કરે. મુંબઈમાં એટલું માણસ તો સમજી ન સમજે ઠેઠ ક્યાંય તો સાંભળ્યા જ કરે કે આ કઈક જુદું જ કે છે. સમજો તમને આમ છે એમ જ કહેતા આમ બધા ભગવાન છે. એનાથી તો કોઈ વધારે જ્ઞાની છે. એમના શ્રીમુખે જે વાત સાંભળેલી છે એથી કોઈ બીજી વાત અમને રૂચતી નથી. એના સિવાય અમારે બીજું કઈ છે જ નહીં. ગુરુદેવશ્રી બીજા કોઈ બેનશ્રીના વાંચનામાં વાંચતા. ઓકે. જીનેન્દ્ર પ્રતિમાની ચિંતા છે. ગુરુદેવ ત્યાં પધારતા વારંવાર ને બધું જુદા થઈ ગયા. નહીતર બધું એક જ હોય. તો ગુરુદેવ પોતે વારંવાર પધાર. ગોવિંદીબેને કેટલી ગુરુદેવ પર ભક્તિ હતી. બધું ઉદારતા બધા એટલી વાપરીને બધું આ બધા તો ભગવાન ઉપર તો ભાવ હોય બધાને. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે. ગુરુદેવ ભગવાન બતાવ્યા. ગુરુદેવ શાસ્ત્ર બધું ગુરુદેવ જ બતાવ્યું છે. ગુરુદેવ નો જ ઉપકાર છે. બધા ગુરુ નું સ્વરૂપ, દેવ નું સ્વરૂપ, શાસ્ત્ર નું સ્વરૂપ બધું ગુરુદેવ બતાવ્યું છે. કોઈ કઈ સમજતું નથી. અને અંદર નાયક બધું ગુરુદેવ. સ્વાનુભૂતિ, મોક્ષ માર્ગ બધું, મુનિ નું સ્વરૂપ બધું ગુરુદેવ બતાવ્યું. મૂળ માર્ગ બધું ગુરુદેવ બતાવ્યું છે. એટલે આવું બધા પ્રતિષ્ઠા કરવાનું બધું વિઘ્ન આવ્યા કરીને બધા તમારાની ભાવના છે કે બધું હરખું ગુરુદેવ ને પ્રતાપે બધું હરખું આવી જાય છે. પેલા ગુરુદેવ જામનગર પધાર્યા ત્યારે ઘણો વિરોધ હતો ને બહાર ઘણા વાતો કરતા. ત્યારે ગુરુદેવ ચાલ્યા આવતા હતા ત્યારે બધા વિરોધ થતી ગયા હતા. એમ અત્યારે સ્થાપના કરી ભગવાનની ત્યારે બધા વિરોધ થતી ગયા. यह स्वर्णपुरी